ભારતીય જનતા પાર્ટીના એક કોર્પોરેટરે ગાંધીનગર વિજિલન્સ વિભાગમાં ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ કરી છે। મહાનગરપાલિકાના અધિકારીઓ કામ ન કરતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। ન માત્ર આરોપ લગાવ્યો પણ ફરિયાદ પણ કરી છે। સુરતના આ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ છે, જેમના દ્વારા આ ફરિયાદ કરવામાં આવી છે। એમનું કહેવું છે કે અધિકારીઓના પાપે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે, સાથે જ કઈ રીતે આ ગેરકાયદેસર બાંધકામ થાય છે એની પણ પોલ ખુલી છે। એમનું કહેવું છે કે આર્કિટેક્ટ જૂની તારીખ મૂકી અને પ્લાન પાસ કરાવે છે। સાથે જ મહાનગરપાલિકા કમિશનરને પણ એમણે વિજિલન્સ વિભાગની સાથે સાથે મહાનગરપાલિકા કમિશનરને પણ રજૂઆત કરી છે। જે પ્રમાણે કોટેજ ઇન્ડસ્ટ્રીઝની મંજૂરી લઈ અને ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો થઈ રહ્યા છે, તેની અંદર નહીં માત્ર સોસાયટીને પરંતુ સરકારને પણ નુકસાની જઈ રહી છે। એનું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા દ્વારા પણ વિજિલન્સની અંદર મુખ્યમંત્રીશ્રીને તેમજ આયોગને પણ આ બાબતે રજૂઆત વારંવાર કરવામાં આવી છે, છતાં પણ કોઈ એક્શન લેવામાં નથી આવતી। ત્યારે એક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા જે આ અવાજ ઉઠાવવામાં આવ્યો છે, એ અવાજને અમારું સમર્થન છે અને એ અવાજ ઠેઠ સુધી ઉઠાવે એવી અમારી લાગણી અને માંગણી છે। સુરતના કતારગામ ઝોનની અંદર ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોવાનો કોર્પોરેટરે ફરિયાદ કરી છે। વિજિલન્સ ગાંધીનગરમાં ફરિયાદ કરી છે કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ આપણી સાથે છે। સાહેબ, કેમ તમારે છેક ગાંધીનગર લગીને જવું પડ્યું? આ વાત મેં કમસે કમ લગભગ 1.5 વર્ષ પહેલા શાલિનીબેન કમિશનર બેનને રજૂઆત કરેલી, કામિનીબેનને રજૂઆત કરેલી, પણ આનો કોઈ આજ તારીખ સુધીમાં નિવારો આવ્યો નથી। એટલે પ્રજા મને રજૂઆત કરે છે કે નરેન્દ્રભાઈ, તમે જો અનલીગલી કરવા દેતા હો તો આપણે જે કતારગામમાં વિકાસ કરવો હોય તો વિકાસ ક્યાં આધારે થશે? એના કારણે મારી પાસે પ્રૂફ આવ્યા અને પ્રજાએ મને આપેલા છે, મેં નથી આપ્યા, ને એને કારણે આ બદનામ થઈ રહ્યો છે। હું કોર્પોરેટર તરીકે, હું ભલે ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું, મને ગૌરવ છે, પણ ગૌરવ છે તો મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત અધિકારીને કરવી પડે। સરકારી જગ્યા પર દબાણનો પણ તમે ઉલ્લેખ કર્યો છે। હા, 100% 2 વર્ષ પહેલા પણ કીધું છે, અત્યારે હોટલ ખુલ્લેઆમ ચાલે છે, વારંવાર રજૂઆત કરી છે, પણ રજૂઆતમાં પ્રશ્ન એક જ આવે છે કે ભાઈ નરેન્દ્રભાઈ પટેલને વાંધો છે। ભાઈ, મને કોઈ સાથે વાંધો નથી, પ્રજા મને રજૂઆત કરે છે કે નરેન્દ્રભાઈ, તમે આ કામ કેમ નથી કરતા? શું તમારા પેટમાં કઈ આમાં દુખે છે કે તમે કઈ લીધું છે? હવે સાહેબ, મેં લીધું જ નહીં તો મારું નામ શું કામ બદનામ કરે છે? એટલે મારે ખુલાસો કરવો પડ્યો। બિલકુલ, તો સુરતના કતારગામ ઝોનના અધિકારી પર ગંભીર આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે ભ્રષ્ટાચાર કરીને તેઓ ગેરકાયદેસર બાંધકામ કરાવે છે। નાના માણસોનું બાંધકામ છે તે તોડાવી નાખવામાં આવે છે, પરંતુ ભ્રષ્ટાચારીઓના બાંધકામ કેમ નથી તોડાવવામાં આવતા તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ।